એ દયાબેન ને ખાઈ ગયો હાંડ્યો મને ઓળખે તો હે માર વિડિયા જોવે તો હે જોવે માર વિડિયા તો હું તને ગમું હે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા ગુડ મોર્નિંગ આજ મેં પાછી સાડી પહેરી તમે બધાએ કમેન્ટ કરી હતી ને સાડી સારી લાગે એમ તો મેં પહેરી લીધી સવારમાં થોડુંક કામ બાકી છે અને તોય સાડી પહેરી લીધી બહાર જવાનું છે કરાસ હા જો તૈયાર થઈ જશે હા મહેમાન આવ્યા છે મહેમાનને ક્યાંક ફરવા લઈ જવા પડશે ને જય માતાજી બધાને હા હાલો પહેલા તો દુકાને છે ગાડી લેવા જવું છે ગાડી લઈને જવાનું નક્કી કર્યું છે ને એટલે અમારી પાસે તો એક ગાડી છે દયાબેન ને એને ગાડીનું કાંઈક મેનેજ કરવું પડે અને આ કપડાં મેં શૂટ કરવા માટે પહેર્યા હતા અત્યારે બીજા બદલવાના છે તો પેલા જીનું રેડી કરી દઉં પછી બદલવાના છે જો અમારી બેન જાગી ગઈ છે કાજીનું જીનું બોલતો ચેદા કદીશ હાલો નાઈ લેવું છે ને કે ઊંઘ આવે લ્યો 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 બોલો જો બેન અમારે પણ હાલો જાઉં ને દયાબેન જો મસ્ત મજાના રેડી થઈ જશે અને દયાબેન ને આજે આખો દી આપણે છે ને તડકો ખવડાવવાનો છે કારસ ખાવાનું ખવડાવશું તડકો ખવડાવશું એમ કે છે રાસ હાલો કાંઈ નહીં ફેમસ હોય ને એ ખવડાવો સંધુભાઈ સુરતમાં ગાંઠિયા શાક ફેમસ છે મેં એને ખાલી ખવડાવ્યું કળીનું શાક હાલો કાંઈ નહીં લેટ કર્યા વગર નીકળી જાય તડકો માથે ઓલરેડી થઈ ગયો છે શૂટ કરવાનું હતું ને એટલે થોડુંક લેટ થયું પણ હાલ છે હાલો ફેમિલી આવી ગયા સીધા લોસો ખાવા લોસો દયાબેનને ખાવું તો છે લઈને આવ્યા દયાબેન લોસો કેવો લાગ્યો ઈ છે ને ગરમ ગરમ એક સમસી ખાઈ ગયા ને મોઢું બળી ગયું એનું સારું લાગ્યો મજા આવી હે મસ્ત લાગ્યો ને હા મિક્સ કરીને ખાવાનો હોય તો આ બધા આમ નામ ખાવા મળ્યા થાય પણ કાંઈ વાંધો નહીં હાલે હાલે એ બધું હાલે ઢોસો ખાઈ લીધો હવે આપણે ડુમસ રોડ બાજુ જવાનું છે ડુમસ આ લોકો લઈ જવાના છે નક્કી કર્યું છે તો હાલો નીકળી જાવી હવે કા ફેમિલી અમે અત્યારે છે ને ક્યાં આવ્યા ખબર અહીંયા રસના સર્કલ એક સેલ ભરાણો છે 99 માં ને સસ્તામાં બધું વસ્તુ મળે તો દયાબેનને બતાવવા લાવી ગઈ કા સેલ કેવો છે ભેગી દયાબેન ને કાંઈક વસ્તુ લેવી હોય તો હાલો એને બતાવી દેવી હાલો તમારે કઈ જોવું છે તો બતાવું જોવું છે કઈ શું જોવું છે શું જોવું છે આમ જો અહીંયા કેટલા બધા ચપ્પલ છે કે નહીં આ બધા છે ને 150 વાળા છે આ 199 વાળા બધા અલગ અલગ સાઈઝના છે મેં છે ને આમાં એક મોજડી લઈ લીધી જો તમને બતાવી છે આ 150 રૂપિયાની છે મોજડી આ મોજડી લીધી ને તો આના આરે છે ને એક મોજા ફ્રી આવ્યા જો આ પીટી શૂઝ છે ફ્રી આવ્યા પણ આપણે કાંઈ ભણવા તો જતા નથી મોજા આપ્યા આપણે ભણવા જ નથી જતા આને શું કરશું હવે શિયાળામાં પહેરવામાં કામ લાગી જાવ ઘેરે ફેમિલી તમે રસના શિહોડા તો બહુ બધા જોયા છે પણ આવો શિહોડો પહેલી વાર જોયો છે આમ તો આ કેવો છે અલગ જ છે ને કાંક હજી ઘરેથી નીકળ્યા ને લોસો ખાધો અને એક 99 વાળા મોલમાં ગયા તો દયાબેનને અહીંયા ઉભા રાખી દીધા શેવડીનો રસ પાવા રાસ કે એને પાઈ દે તડકો છે કા રસ પીવો કે રસ પીવો હા પી લે એમાં હો ને તો ઈ પી લેવી પછી ના ડુમા જઈને નાવાનું સંધુભાઈ ના પાડી કે માં નથી પીવો મેં કીધું કાંઈ નહીં સંધુભાઈ 2 ગ્લાસ પીવા કાપો એક ન હોય આ થોડું પાણી છે પાણી થોડું છે આ તડકાના હાલતા થઈ ગયા છે જો તમને ખબર છે આ રાજહંસ અમારા પરવડીનું છે હો જયેશભાઈ વાણિયા છે કે નહીં અમારા પરવડીનું છે ઓલા કે એમ પરવડીનું કૂતરું હોય તો સારું લાગે તો અમારે તો આવડી મોટી કહેવાય થિયેટર છે રાજહંસ અને આ છે ને હોડી શેપમાં છે હોડી શેપમાં હવે પહોંચ્યા અમે ડુમસ અને તડકો છે ગજબનો ઉનાળો છે એટલે કાંઈ ઘટે નહીં એમાં કંઈ કહેવાનું આવે જ નહીં તડકો તો લાગશે ફરવું હોય તો તડકોય લાગે અને ફરવું હોય છે બધો મેળ કેમ કરવો અહીંયા કંઈક નવું જે બન્યું છે ને થોડુંક તમને બતાવું બાકી જે અધૂરું રહે તમારે અહીંયા આવવાનું રહે કારક તો આવો હા જા અહીંયા અંદર થોડુંક છોકરાને રમવાનું છે જો અમારે બેન ચડી ગયા છે અધર ક્યાં વહી ગયા જા અહીંયા છે જો રમેશ હા જો આવી રીતનું છે પાણી વહી ગયું છે આઘું જો ઓલી વખતે આવ્યા તો એ આઘું વહી ગયું હતું અત્યારે આઘું વહી ગયું છે અને આપણે શું કરવાનું હવે
પગ ભીનાય નથી થવાના આપણા. પગ ભીના થશે એટલું નથી રહ્યું. હવે જોવી દયાબેન ને છે ને ગજબનો તડકો લાગવાનો છે. જે પગે મજા આવે છે. આ ભૂંગળા લઈ લીધા કા દયાબેન? હા ભૂંગળા વાળી કીધી અહીંયા આવી. દયાબેન ને ખવડાવો ભૂંગળા ને કરો જલસા. આ મેગી બનાવે છે. અમાર રાસ હારે હોય ને એટલે મેગી ન ખાવા દે. હા એ મેગી બહુ ઓછી ખાવા દે. ખાવા જ ન દઈ જોકે કા એટલે છે ને નો ખવાય એમ તે ભૂંગળા લઈ લીધા છે તીખા મીઠા. ફેમિલી જોવા અહીંયા રેતી ફૂલ ગરમ છે અને હું દયાબેન બે રેતીમાં હાલવી છીએ. બસ તપી ગયા આવ્યા તે તું ના ડુમસ જાવું. હરક પૂરો થઈ ગયો. હરક પૂરો થઈ ગયો. તડકો છે કે ને એટલે થોડું કેવડાવે. બાકી આયા બહુ મજા આવે. અમે આ મંદિરે જ આવી છીએ અંદર દર્શન કરવા. ડુમસના ડોળા દરિયામાં રાજ અહીં નામ લખતા હતા. હું લખ્યું રાજ? હું લખ્યું? દિલ દરિયો ગાર્ડન એ ક્યાં? હે રાજ ઈ હું એટલે દરિયા આવ્યું ને દિલ ગાર્ડન થઈ ગયો. પાણી નથી ને વાંધો. પાણી નથી. આ બધું અહીંયા જો મસ્ત મજાના ઊંટ છે. રાજ ઊંટ માથે બેહવું છે. મારે નથી બેહવું હો. ના માર નહીં. રાજ મને એમ કહે છે તને ઊંટ ઉપર બેહાડવી છે. મેં કીધું માર નથી બેસવું. ટિકટ પૂછી જો કેટલી ટિકટ છે? 50 રૂપિયા ભાઈ ટિકટ છે. પણ આપણે નથી દેવું. આપણને બીક લાગે હો. ના બાપા મને બીક લાગે. એ દયાબેન ને ખાઈ ગયો હાંડ્યો. જાવ તો પાસે હાંડ્યો ખાઈ ગયો. દયાબેન ને હાંડ્યો ખાઈ ગયો. ઊંટ એ આ તડકો છે પણ દરિયા કાંઠે આવ્યા ને પછી મસ્તીનો પવન આવે છે. આમ ટાઢો પવન આવે ને તો મજા જ આવ્યા કરે એમ થાય છે. જો ફેમિલી વિમાન આવ્યું. વિમાન બતાવું. અહીંયા બાજુમાં એરપોર્ટ છે કે નહીં એટલે વિમાન છે ને ઓરા બતાવ્યું. જો બતાવું હો તમને. જો આ ઓલે મોટરમાં બેસી ગયા છે. અવાજ નહીં આવતો હોય તો પણ આ ટટડિયું થડ ચાલુ કરી છે અને તડકામાં રાસ હે આખી કા આવડી ગઈ. હા મજા આવી ગઈ બેહવાની આમાં. કા મજા આવી દયાબેન તમને? 50 રૂપિયા ટિકટ હતી. મજા આવી ગઈ. મારા ભાઈને 4 વ્હીલ આવડી ગઈ છે. ઓકે આગળ બોલવા જેવા કઈ એનો મતલબ એમ 4 વ્હીલ લ્યો એમ કેવી જોઈ લો. હાલે હો પાણામાં ગરમા ગરમ પાણામાં હાલે છે ભાઈ. મોટા તડકો છે પણ તોય ટ્રાફિક છે. અને હવે છે ને આપણે અહીંથી એક્ઝિટ થવાનું છે ઘરે તો નહીં પણ હવે કાંઈક આમ તડકો ન લાગે ને એવું જગ્યા ગોતવાની છે. રીલ બને એવી બહુ બધી મસ્ત જગ્યા છે પણ તડકો એટલો છે ને તે હવે ન છૂટકે. હવે બહાર વહી જવાનું છે. મોટા ડાયનોસર જો અહીંયા ડુમસની બહાર નીકળતા તે જો આવડો આ પાર્ક છે. પાર્ક નહીં પણ અંદર છે ને માછલી ઘર છે અને બીજું શું છે અંદર શું છે? માછલી ઘર. બીજું માછલી ઘર ને પક્ષી ઘર છે. 50 રૂપિયા ટિકિટ છે ને? 50 રૂપિયા ટિકિટ છે. તો જો રાજ કે છે જવું છે અહીંયા. જો અંદર આવી રીતનું છે બધું. જો મને એમ થયું રૂમમાં કંઈક બાસેલ્યું છે પણ આ પ્રાણી સંગ્રહાલયની જેમ આગળ કાંઈક આવશે એવું જોવું. ખબર નહીં કેમ હોય. અહીંયા છે ને એ અંદર આમ જો પોપટ છે. આમ જો અમને અંદર આવવા દીધું. ઘરની અંદર આવવા દે. જો ફેમિલી પોપટ હાથમાં આપ્યો. આમ જો કેવો મસ્ત ખાય છે. મકાઈના દાણા ખાય છે. મને ઓળખે તો હે મારા વિડીયો જોવે તું? હે જોવે મારા વિડીયો તું? હું તને ગમું? હે હા પાડી. જો અમારા રાજે પકડ્યો છે પોપટ હાથમાં. કારજ જો મજા આવે ને રાજ. હે પાંજરા નાના હતા ને તે રાજે પાંજરામાં પૂરીને બહુ રાખ્યા. જોકે રખાય નહીં પણ આમ જો અહીંયા તો એને મોટું ઘર છે એટલે વાંધો ન આવે. કા આ પોપટ જો આમ જો બે જો રમત કરે. જો તો આ રસ્તો કેવો છો આ ઓલા પાંજરામાં છે કે નહીં અંદર રસ્તો છે. આપણે આવી રીતના આમ જવાનું. અહીંયા બધા આવા પોપટ છે. જો ફેમિલી પોપટ કોને ગમે નહીં યાર કમેન્ટ કરજો હો.
તમને ગમે કે પોપટ ગમે, અમુકને મોર ગમતો હોય, બધાનું અલગ અલગ હોય કે નહીં કેજો પોપટ કોને ગમે છે. જો અહીંયા અંદર માછલી ઘર છે, અહીંયા જોવા વહી એવા છે. આમ જોતો લોટ ઓફ માછલી છે, આમ જો ઝીણી 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 જોતો રમકડા જેવી નાની નાની. જો આવું બતાય છે ફેમિલી, જો કેટલું મસ્ત છે ને. ચલો હવે આપણે ઘરે જવાનું છે તડકાનું. હાલો ફેમિલી, અહીંયા વિડીયો પૂરો કરી દો. અને છે કે નહીં આજના વિડીયોમાં દયાબેનને તડકો ખવડાવો. કાલના વિડીયોમાં એને થોડાક સાયા લઈ જવાના છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળવી કાલના નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ મહાદેવ.